આપ જોઈ રહ્યા છો, લોકોના ટુ વ્હીલર અડધા પાણીમાં ડબોડબ જોવા મળી રહ્યા છે અને આ જ પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે, લોકોના વાહનોમાં નુકસાન પહોંચી રહ્યું છે। આ પાણીમાં આગળ જો કોઈ મોટો ખાડો હોય, ગટરનું ઢાંકણું ખુલ્લું હોય તો પણ કેવી રીતે પસાર થવું તે સવાલ છે। સુરત જિલ્લામાં મધ્યરાત્રિએ જે વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદને કારણે સુરત જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। મંગળના મોટા બોરસરા ગામેથી પસાર થતો સ્ટેટ હાઈવે છે તે પાણીમાં ગરકાવ થયો છે। આજે સ્ટેટ હાઈવેના બંને તરફના જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે આ સ્ટેટ હાઈવે છે, જેના કારણે વાહનોની અવરજવર ખૂબ વધુ રહેતી હોય છે, ત્યારે જે પ્રમાણે વરસાદી પાણી ભરાયા છે તેના કારણે જે વાહન ચાલકો છે તે ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરીના અહીંયા ધજાગરા ઉઠતા જોવા મળી રહ્યા છે। જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે ન કરાતા આ પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે આ બાજુમાં જે શ્રીનાથજી સોસાયટી આવેલી છે, સોસાયટીના જે માર્ગો છે તેના ઉપર પણ કમર સુધીના પાણી છે તે ફરી વળ્યા છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મહત્વનું છે કે આ જીઆઈડીસી વિસ્તાર છે, જેના કારણે લોકો જે છે તે અવર જવર છે તે વધુ હોય છે, પરંતુ જે પ્રમાણે વરસાદી પાણી ભરાયા છે તેના કારણે હાલ લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાલ આપણી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરવાનો प्रयास કરીશું। जी, आपका नाम? आशीष कुमार सिंह। सर, मैं सोसाइटी में रहता हूँ। ये दूसरी बार ऐसा हुआ है जो इतना पानी भरा है, आज तक ऐसा होता नहीं था। दिक्कत होती है, बहुत दिक्कत। अभी नौकरी जाना है, गाड़ी अंदर है, पैदल पैदल कैसे करके बाहर निकले हैं। पानी भराने का कारण? पानी भराने का ये जो नाला बना सर, हो सकता है इसकी वजह से, क्योंकि मैं 5 साल से सोसाइटी में पहली बार, ये दूसरी बार ऐसी बारिश में हुआ, आज तक ऐसा कभी हुआ नहीं था। क्या मांग किया आपने? मांग क्या सर, ये जो है जल्दी बन जाए, इसकी वजह से निकल जाए पानी, ये तो अपना यही सब है। जी बिल्कुल, દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। રસ્તા હોય કે સોસાયટી હોય, તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યા છે, ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે અને વરસાદ છે તે હજુ પણ વરસી રહ્યો છે, ત્યારે હજુ પણ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી છે તે વધવાની શક્યતાઓ છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।